તો વિરામ બાદ આપનું સ્વાગત છે। હાલ એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બરોડા ડેરીના એમડી અજય જોશીનું રાજીનામું મંજૂર થઈ ગયું છે। અજય જોશીએ અંગત કારણોસર રાજીનામું આપ્યું। બરોડા ડેરીમાં કૌભાંડના આક્ષેપ બાદ રાજીનામું આપવામાં આવ્યું છે। આક્ષેપ બાદ રાજીનામાને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તો ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટરે આક્ષેપ કર્યા હતા। મૃતકના નામે દૂધ ભરાઈને પૈસા ઉપાડતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન મોદી જોડાઈ ગયા છે। હિરેન, એમડી પદેથી હવે રાજીનામું આપવામાં આવ્યું છે, પરંતુ અનેક કૌભાંડના આક્ષેપ બાદ વચ્ચે આ રાજીનામું। જી, એના ખાસ કરીને વાત કરીએ, બરોડા ડેરી છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં હતી અને ખાસ કરીને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જ્યારથી આ મુદ્દો ઉઠાવ્યો કૌભાંડનો, ત્યારથી આ વિવાદમાં આવી હતી। વધુને વધુ વિવાદ વકરતો ગયો હતો। ત્યારે કેતન ઇનામદારની સાથે પૂર્વ એમડી પૂર્વ ચેરમેન પણ આમાં જોડાયા હતા। અજીત ઠાકોર પણ જોડાયા હતા। એમને પણ ગંભીર આક્ષેપો કર્યા હતા અને આ તમામ આક્ષેપોની વચ્ચે કોઈ પણ પ્રકારની તપાસ થાય, કોઈ સમિતિ નિમાય એ પહેલા જ એમડીએ રાજીનામું આપી દીધું છે। એટલે એમડી પણ અત્યારે હાલમાં ચર્ચામાં છે। જો કે એમને એમ કીધું કે આ અંગત કારણોસર છે, પરંતુ આ અંગત કારણોસર હોવાનું ડેરીમાં કોઈ પણ જગ્યાએ ચર્ચા નથી, માત્ર કૌભાંડોની જ ચર્ચા ચાલી રહી છે। હાલમાં ગત વર્ષ જે સામાન્ય સભા મળી હતી ડેરીના એમડીના મુદ્દાને લઈને, એની અંદર પણ આ રાજીનામું મંજૂર કરવામાં આવ્યું છે। તાત્કાલિક ધોરણે હિમાંશુ ભટ્ટની નિમણૂક કરવામાં આવી છે ફેડરેશન દ્વારા અને આગામી દિવસોની અંદર હવે આ મામલે તપાસ થાય છે કે કૌભાંડનો ઉપર પાણી ફરી વળે છે કે ઘીના કામમાં ઘી ઠરે છે, એ જ જોવું રહ્યું છે। હિના જી હિરેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।